નમસ્કાર મિત્રો, ખાસ કરીને આ વિડીયોની અંદર આપણે ચર્ચા કરવાની છે કે આવનારા દિવસની અંદર તાપમાન તરખાટ મચાવશે, જેમાં આવનારા 2 દિવસ દરમિયાન હીટવેવનો એટલો આકરો રાઉન્ડ જોવા મળશે કે અનેક જગ્યાએ તાપમાન છે 41-42 ડિગ્રી પ્લસ થઈ શકે છે અને આપણે દિવસ દરમિયાન કરફ્યુ જેવો માહોલ જોવા મળે, ગરમીને કારણે લોકો બહાર નીકળવાનું ટાળે, આવી ગરમીનો રાઉન્ડ આપણે જોવા મળશે। આ વિશેની સંપૂર્ણ માહિતી આપવાની છે। સૌપ્રથમ દરેક મિત્રોને વિનંતી રહેશે વિડીયોને લાઈક આપીને દરેક ગ્રુપમાં શેર કરવું અને ચેનલને સબસ્ક્રાઈબ કરવી। ખાસ કરીને જોવા જઈએ તો આમ તો આપણે 2 દિવસથી આપણી વેધર ટીવી યુટ્યુબ ચેનલ છે એના ઉપર પણ માહિતી આપી ચૂક્યા છે। ગઈકાલે પણ મેં આપને જણાવ્યું હતું કે જે 21 થી 25 માર્ચ 2025નો જે આ ગરમીનો રાઉન્ડ છે એની અંદર 23 માર્ચ 2025નો દિવસ હશે, એની અંદર ખૂબ આકરી ગરમી આપણે જોવા મળે તેવી શક્યતાઓ રહેલી છે। એ મુજબ વાત કરવા જઈએ તો અત્યારે આજે 22 તારીખના રોજ પણ ટેમ્પરેચર વધ્યું છે। આમ તો લાંબા ગાળાની જે આપણી આગાહી હતી, જેમાં આપણે 9 થી 13 માર્ચ દરમિયાન જે હીટવેવનો રાઉન્ડ આવ્યો અને 13 માર્ચથી હીટવેવમાંથી આપણે રાહત મળી હતી, ત્યારે પણ આપણે કહ્યું હતું કે 21-22 તારીખથી તાપમાન ઊંચું જશે। એવી રીતે ગઈકાલે 21 તારીખે પણ તાપમાન ઊંચું જોવા મળ્યું। આજે 22 તારીખે રાજ્યના અલગ અલગ વિસ્તારોમાં ખૂબ ઊંચું તાપમાન નોંધાઈ રહ્યું છે અને હવે આવનારા 2 દિવસ, જેમાં આવતીકાલે 23 તારીખ અને પરમ દિવસે 24 તારીખ, આ 2 દિવસ દરમિયાન તાપમાન છે અલગ અલગ જોવા મળશે, અનેક પ્રકારના રેકોર્ડ પણ તોડશે અને માર્ચ મહિનાની અંદર આપણે જનરલી જે તાપમાન નથી જોવા મળતું એવું તાપમાન પણ જોવા મળશે। આવનારા 2 દિવસ એટલે કે 23 અને 24 માર્ચ 2025 એમ 2 દિવસ સુધી રાજ્યના અનેક વિસ્તારોની અંદર દિવસ દરમિયાન ગરમીને કારણે, તડકાને કારણે કરફ્યુ જેવો માહોલ જોવા મળશે, જેમાં ખાસ કરીને વધારે પડતા જે ટેમ્પરેચર ઊંચું જાય તેવા વિસ્તારોની વાત કરવા જઈએ તો ઉત્તર ગુજરાતનું ઈડર, હિંમતનગર, પાટણ અને મહેસાણા આ વિસ્તારો એવા છે કે જ્યાં સૌથી ઊંચું તાપમાન નોંધાશે। મોટાભાગના એરિયાની અંદર 40+ એટલે કે 41-42 ડિગ્રી સુધી તાપમાન આવનારા 2 દિવસ દરમિયાન જોવા મળશે અને આજે મેં આપને સેન્ટર જણાવ્યા તમામની અંદર રેડ એલર્ટ માનીને ચાલવાનું છે। એવી જ રીતે મધ્ય ગુજરાતની વાત કરવા જઈએ તો મધ્ય ગુજરાતમાં પણ અમુક વિસ્તારો છે એમાં રેડ એલર્ટની પરિસ્થિતિનું નિર્માણ થયું છે, જેમાં આમ તો આપણે સૌથી હીટ શહેર જેને કહીએ છીએ કે અમદાવાદ, ગાંધીનગર, કપડવન, નડિયાદ, આણંદ, વિરમગામ અને સાણંદ જેવા વિસ્તારો છે કે એની અંદર તાપમાન છે 41-42 ડિગ્રી અને કદાચ 1-2 સેન્ટરની અંદર 42+ તાપમાન જોવા મળે અને ત્યાં પણ આપણે રેડ એલર્ટની પરિસ્થિતિનું નિર્માણ થાય તેવી શક્યતાઓ છે। એટલે આવતીકાલ 23 તારીખ અને પરમ દિવસે 24 તારીખ એમ 2 દિવસ સુધી મધ્ય ગુજરાતના આ વિસ્તારોની અંદર પણ તાપમાન ઊંચું રહેવાનું છે। મધ્ય ગુજરાતના બીજા વિસ્તારોની વાત કરવા જઈએ તો જેની અંદર વડોદરા હોય, દાહોદ, ગોધરા અને છોટાઉદેપુર જેવા વિસ્તારો છે એની અંદર ઓરેન્જ એલર્ટ રહેશે, એટલે એવરેજ ત્યાં 38 થી લઈને 40 ડિગ્રીની રેન્જમાં તાપમાન ત્યાં પણ જોવા મળે તેવી શક્યતાઓ છે। દક્ષિણ ગુજરાતની અંદર પણ તાપમાન ઊંચું જશે, પણ ત્યાં અત્યારે હીટવેવ જે જોવા મળશે એમાં ખાસ કરીને રેડ એલર્ટની પરિસ્થિતિનું નિર્માણ અત્યારે નહીં થાય। એટલે આવનારા 2 દિવસ દરમિયાન 23 અને 24 તારીખે દક્ષિણ ગુજરાતના તમામ વિસ્તારો હોય, ભરૂચ, અંકલેશ્વર હોય, રાજપીપળા હોય, સુરત, વલસાડ, વાપી, બારડોલી, બિલીમોરા, ડાંગ આ તમામ વિસ્તારોની અંદર તાપમાન ઊંચું જોવા મળશે, પણ એ વિસ્તારોની અંદર તાપમાન છે 36 થી લઈને 38 ડિગ્રીની રેન્જમાં જોવા મળે અને એકલ દોકલ સેન્ટરમાં કદાચ 38+ થાય, પણ ત્યાં પણ તાપમાન ચોક્કસથી ઊંચું જોવા મળશે, પણ ત્યાં આપણે રેડ એલર્ટની પરિસ્થિતિનું નિર્માણ થાય તેવી શક્યતાઓ નથી, પણ દક્ષિણ ગુજરાતમાં પણ એકંદરે નોર્મલ કરતાં ઊંચું તાપમાન જોવા મળશે। એવી જ રીતે કચ્છ જિલ્લાની વાત કરવા જઈએ તો કચ્છ જિલ્લામાં પણ આવનારા 2 દિવસ દરમિયાન તાપમાન ઊંચું જોવા મળશે, જેમાં ખાસ કરીને નખત્રાણા જેવા વિસ્તાર છે, ભુજ, ભચાઉ અને રાપર આ જે વિસ્તારો છે એ વિસ્તારોની અંદર પણ તાપમાન ખૂબ ઊંચું જોવા મળશે અને કદાચ 40 અથવા તો 40 ડિગ્રી પ્લસ તાપમાન કચ્છ જિલ્લાના પણ અમુક વિસ્તારમાં મેં આપને નામ જણાવ્યા એ વિસ્તારોની અંદર જોવા મળે। કચ્છના મોટાભાગના વિસ્તારો છે ઓરેન્જ એલર્ટ ગણીને ચાલવાના છે, પણ જે ભુજ, ભચાઉ અને રાપર તાલુકો છે એમાં કદાચ એકાદ દિવસ માટે રેડ એલર્ટની પરિસ્થિતિનું પણ નિર્માણ થશે અને ત્યાં પણ 40+ તાપમાન જોવા મળે તેવી શક્યતાઓ હાલ દેખાઈ રહી છે। એવી જ રીતે સૌરાષ્ટ્રની વાત કરવા જઈએ તો સૌરાષ્ટ્રમાં સૌથી ઊંચું તાપમાન છે રાજકોટ અને અમરેલી જિલ્લાની અંદર જોવા મળશે। એમાં પણ રાજકોટ અને અમરેલી વિસ્તાર એવા છે કદાચ 23 અથવા તો 24 2 દિવસની અંદર એકાદ દિવસ એવું પણ બનશે કે 42+ તાપમાન થઈ જશે, 42 ડિગ્રી કરતાં પણ તાપમાન ઊંચું રાજકોટ અથવા તો અમરેલીની અંદર જાય તેવી શક્યતાઓ છે। બાકી એવરેજ જેને આપણે ઓરેન્જ એલર્ટ અને રેડ એલર્ટની કેટેગરીમાં મૂકી શકીએ એવા વિસ્તારોની વાત કરવા જઈએ તો મોરબી, સુરેન્દ્રનગર, રાજકોટ, બોટાદ, અમરેલી, જૂનાગઢ અને
જામનગરના અમુક વિસ્તારો એવા છે કે ત્યાં તાપમાન છે એવરેજ 40થી 41 ડિગ્રી અને એકલ દોકલ સેન્ટરમાં 42 અથવા તો તેનાથી પણ પ્લસ તાપમાન જોવા મળે તેવી શક્યતાઓ હાલ માનીને ચાલવાનું છે। એટલે ઓલ ઓવર જોવા જઈએ તો આજે 22 તારીખ છે, 23 અને 24 તારીખે 2 દિવસ સુધી ખૂબ ઊંચું તાપમાન જોવા મળશે। અને મેં આપને જે જિલ્લા વાઇઝ માહિતી આપી, અલગ અલગ વિસ્તારો વાઇઝ માહિતી આપી, એમાં આટલા વિસ્તારોની અંદર તાપમાન ઊંચું રહેવાનું છે। જો કે અત્યારે સામાન્ય રીતે જોવા જઈએ તો અત્યારે આપણે માર્ચ મહિનાનું છેલ્લું અઠવાડિયું ચાલુ થઈ ગયું છે। માર્ચ મહિનાના છેલ્લા અઠવાડિયામાં ભાગ્યે જ ક્યારેક એટલું ઊંચું તાપમાન જતું હોય છે, પણ એવું નથી કે આ ભૂતકાળમાં આની પહેલાં આવું તાપમાન જોવા નથી મળ્યું। ભૂતકાળમાં પણ અનેક વર્ષો દરમિયાન આપણે માર્ચ મહિનાના છેલ્લા અઠવાડિયામાં પણ 42 અથવા તો તેનાથી પ્લસ તાપમાન જોવા મળ્યા છે, ને એવી જ પરિસ્થિતિનું નિર્માણ આ 2025ના ઉનાળામાં પણ થવા જઈ રહ્યું છે। અને એવરેજ જોવા જઈએ તો આ તાપમાન છે આપણે 23 અને 24 તારીખે ખૂબ ઊંચું રહેશે। 25 તારીખે ફરીથી પાછોમાં 1 ડિગ્રીની રાહત મળશે અને 26, 27 તારીખે આ તાપમાન છે થોડુંક વધારે ડાઉન થશે, એટલે 2 થી 3 ડિગ્રીના અમુક વિસ્તારમાં 4 ડિગ્રીનો પણ ઘટાડો થશે। એટલે વચ્ચે આપણે રાહત ચોક્કસથી મળશે, પણ 23-24 તારીખે ઊંચું તાપમાન હશે એટલે ડાયરેક્ટ 25 તારીખે સડનલી ડાયરેક્ટ તાપમાન ડાઉન થઈ જાય એવું તો બનવાનું નથી, પણ 25 તારીખે 1 ડિગ્રી અને 26-27માં 2-3 ડિગ્રીના અમુક જગ્યાએ 4 ડિગ્રીનો ઘટાડો થશે। જોકે આ 2-3 દિવસ આપણે ઘટાડો નોંધાશે, ફરીથી પાછું 28 તારીખથી તાપમાન ઊંચું જવાનું ચાલુ થશે અને એમાં પણ 28 તારીખથી ફરીથી તાપમાન ઊંચું જશે, એટલે લગભગ 29-30 તારીખ હોય અથવા તો 31 માર્ચનો જે સમય છે એ સમયગાળા દરમિયાન તો લગભગ આજે 23 અને 24 તારીખે જે તાપમાન થવાનું છે એના કરતાં પણ તાપમાન વધી જાય અને એક નવો રેકોર્ડ બનાવી દઈએ એવી શક્યતાઓ છે। એટલે માર્ચ મહિનો છે એ સંપૂર્ણપણે આપણે હીટવેવનો અને તાપમાનમાં પસાર કરવાનું છે। જો કે આ માર્ચ મહિનો છે એ ઉનાળાનો પ્રથમ મહિનો કહેવામાં આવે છે। હજુ તો એપ્રિલ, મે અને 15 જૂન સુધી આમ તો સ્વાભાવિક રીતે ઉનાળો ચાલતો હોય, એટલે આનાથી પણ આકરા તાપો જે આવનારા સમયમાં આપણે જોવાના છે। પણ ખાસ આ વિડીયોના અંતમાં મારે દરેક મિત્રોને એક ભલામણ એ કરવાની છે કે સ્વાભાવિક રીતે આપણે બધા મનુષ્ય છે ને મનુષ્યની એક ફરજ છે કે આવો આકરો તાપ હોય અને આ આકરા તાપની અંદર આપણે માણસ તો ગમે એ રીતે છાંયો ગોતી લઈએ, પાણી મળી જાય છે, જ્યુસ મળી જાય, શરબત મળી જાય, આપણે તો બધી વ્યવસ્થા થઈ જાય છે ને આપણે આપણી વ્યવસ્થા કરી લઈએ છીએ। આ આકરા તાપ દરમિયાન ખરેખર મારી તો એક સલાહ રહેશે કે બિનજરૂરી બહાર ન નીકળવું અને એમાં પણ ખુલ્લા વાહનમાં ન નીકળવું અને જરૂર પડીએ ઊંચું તાપમાન હોય વિસ્તારમાં લોકોએ વધુમાં વધુ પાણી અને લીંબુ પાણી પીવાનો, શરબત પીવાનો આગ્રહ રાખવો। પણ એ સાથે દરેક ખેડૂત ભાઈઓને અને અન્ય જે મિત્રો મને સાંભળતા હોય મિત્રોને મારે એક ખાસ વિનંતી રહેશે, પશુ પક્ષી માટે પણ આપણે બને એટલી પાણીની વ્યવસ્થા કરીએ, કેમ કે હવે 40 ડિગ્રી પ્લસ તાપમાન જાય આ તાપમાનની અંદર આપણે દર વર્ષે અસંખ્ય પક્ષીઓ છે પાણીના અભાવે મૃત્યુને ભેટે છે। એટલે એવું ન બને, એટલે પશુ પક્ષી માટે દરેક મિત્રો પોતાના ઘર હોય, વાડી હોય, ઓફિસ હોય, જ્યાં આપણે થઈ શકતું હોય ત્યાં પાણીના કુંડા મૂકી અને પક્ષીઓ માટે પાણીની વ્યવસ્થા કરજો। નકર દર વર્ષે આપણે પક્ષીઓની સંખ્યામાં ઘટાડો થતો જાય છે, એમાં આકરી ગરમી હોય ને બીજા પણ ઘણા બધા કારણ છે જેને કારણે આપણે આમ તો છેલ્લા 2 દાયકાની અંદર પક્ષીની સંખ્યામાં ખૂબ મોટો ઘટાડો થયો છે। આ એક ચિંતાનો વિષય છે, પણ આપણે બીજું કંઈ કરી શકીએ કે ન કરી શકીએ, પણ કમસે કમ પક્ષીઓ માટે પીવાના પાણીની વ્યવસ્થા કરવામાં આવે તો ખૂબ સારી બાબત ગણાશે। એટલે પક્ષીઓ માટે દરેક મિત્રો આ ઉનાળા દરમિયાન પાણીની વ્યવસ્થા કરજો। કમસે કમ આપણી એટલી તો ફરજ બને કે પાણીના અભાવને કારણે કોઈ પક્ષી ન મરવું જોઈએ, એટલે એ મારી એક ખાસ અપીલ છે ને ધ્યાનમાં રાખજો। બાકી આ જે ઊંચું તાપમાન રહેવાનું છે, હીટવેવના રાઉન્ડ હજુ પણ આવવાના છે અને આ તમામ માહિતી છે એના વિશે સમયાંતરે અમે આપના સુધી અપડેટ પહોંચાડતા રહીશું। અત્યારે આ વિડીયોની અંદર એટલું જ। અંતમાં દરેક મિત્રોએ આ વિડીયોને લાઈક આપણી દરેક ગ્રુપમાં શેર કરવો અને આપણે આ લલકાર ચેનલને પણ સબસ્ક્રાઈબ કરવી। નમસ્કાર। વૈષ્ણવજન તો તેને કહીએ જે